નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ન ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ જો અનામત વર્ગનો ઉમેદવાર મેરિટમાં આગળ હોય તો તેને કઈ શ્રેણીમાં ગણવામાં આવશે? તો જવાબ આવશે સામાન્ય શ્રેણીમાં ગણવામાં આવશે. શું આવશે? સામાન્ય શ્રેણીમાં. તો સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનામત અંગે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને દૂરોગામી ચુકાદો આપ્યો છે. આ નિર્ણય મુજબ જો અનામત વર્ગનો ઉમેદવાર મેરિટમાં આગળ હોય તો તેમને સામાન્ય એટલે કે જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને એસજી મસીની બેન્ચ એમણે રાજસ્થાન હાઈકોર્ટ વહીવટીતંત્ર અને તેના રજિસ્ટ્રાર દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. એમણે કહ્યું હતું કે યોગ્યતાને તેનું યોગ્ય મહત્વ આપવું જોઈએ. બધા માટે ઓપન કેટેગરીની બેઠકો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં 1992ના ઇન્દિરા સાહની કેસની ઐતિહાસિક ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જસ્ટિસ દત્તાએ કહ્યું કે અમારું માનવું છે કે ઓપન શબ્દનો અર્થ ફક્ત ઓપન જ થાય છે. શું છે મુખ્ય વિગતો? તો એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવારો જો સામાન્ય કેટેગરીના કટ ઓફ હોય એના કરતાં વધુ માર્ક્સ મેળવે તો તેઓ સામાન્ય શ્રેણીની બેઠક મેળવવા માટે હકદાર ગણાશે. શું છે? સામાન્ય કેટેગરીના કટ ઓફ છે એના કરતાં વધારે આવે એટલે એ સામાન્ય શ્રેણીમાં આવી જશે. અનામતનો હેતુ શું છે? કોર્ટે સ્પષ્ટ કર્યું કે અનામત તો વધારાની તક છે, પરંતુ તે પ્રતિભાશાળી ઉમેદવારોને સામાન્ય બેઠકો મેળવતા રોકી શકશે નહીં. અસર: આ નિર્ણયથી ભારતની સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયામાં મોટી પારદર્શિકતા આવશે. આ નિર્ણય કેમ મહત્વનો છે? કેમ કે અત્યાર સુધી ઘણી જગ્યાએ મૂંઝવણ થતી હતી કે અનામત વર્ગના ઉમેદવારો માત્ર પોતાની જ કેટેગરીની બેઠકો લડી શકે છે, પરંતુ આ ચુકાદાથી હવે અનામત વર્ગના જે તેજસ્વી ઉમેદવારો છે એમને વિજય થયો છે. સામાન્ય શ્રેણીની બેઠકો પર હવે ખરેખર ઓપન એટલે બધા માટે ખુલ્લી શ્રેણી બની રહેશે. અનામત વર્ગની બેઠકો પર તે વર્ગના અન્ય જરૂરિયાતમંદ ઉમેદવારોને વધુ તક મળશે, અને આ ચુકાદો સામાજિક ન્યાય અને મેરિટ એટલે કે પ્રતિભા વચ્ચે સંતુલન જાળવવામાં મદદ રહેશે. તમને એક સરસ એક્ઝામ્પલ આપું. જેમ કે ઓપન કેટેગરી છે, ઓપન કેટેગરીનું મેરિટ છે 150 અટકે છે, અને કોઈ ઈડબ્લ્યુએસ અથવા તો એસસી, એસટી, ઓબીસી કેટેગરીનો કોઈ ઉમેદવારો છે જેઓના 152, 155, 158 માર્ક હશે, તો તેઓને ઓપનમાં ગણી લેવામાં આવશે. બરાબર છે? સમજી ગયા? ચલો આગળ વધીએ. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે એટલે કે 12મી જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ. સ્વામી વિવેકાનંદ, જેમનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કોલકાતામાં થયો હતો,
અને તેમના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12 જાન્યુઆરી 1984ના રોજ આને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો અને તેમની જન્મ શતાબ્દી છે એ 1885થી દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1886માં રામકૃષ્ણ મઠ, 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના માટે એમને યાદ કરવામાં આવે છે. 1893માં શિકાગોમાં એમના ભાષણ માટે પણ યાદ કરવામાં આવે છે. રામકૃષ્ણ પરમહંસ ગદાધર ચટ્ટોપાધ્યાય એમના ગુરુ હતા. સ્વામી વિવેકાનંદનું મૃત્યુ 1902માં 39 વર્ષની વયે થયું હતું. બરાબર છે. ચલો એક પ્રશ્ન તમારા માટે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખીને જણાવો. ભારતનું પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રક જહાજ સમુદ્ર પ્રતાપ. તો તાજેતરમાં ભારતની દરિયા સુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણ ક્ષમતા વધારો કરતા આપણા જે રક્ષામંત્રી છે શ્રી રાજનાથસિંહ, એમણે 5મી જાન્યુઆરીના રોજ ગોવા શિપયાર્ડ છે ને એના દ્વારા બનાવેલ આધુનિક જહાજ સમુદ્ર પ્રતાપ એને ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં કાર્યરત કર્યું. ઇન્ડિયન કોસ્ટગાર્ડ 1 ફેબ્રુઆરી 1977માં એનું ફોર્મેશન થયું. 1978માં સ્થાપના અને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. પરમેશ શિવમણી એના ડિરેક્ટર જનરલ છે અને વયમ રક્ષામહ એ તેનો મુદ્રાલેખ છે. લંબાઈ એની 114.5 મીટર, વજન છે ડિસ્પ્લેસમેન્ટ 4200 ટન, ઝડપ 22 નોટ્સ. 1 નોટ્સ એટલે કેટલા થાય મને જણાવો. ક્ષમતા જોઈએ તો 6000 નોટિકલ માઇલ. સ્વદેશી સામગ્રી, આની તો 60%થી વધુ તો સામગ્રી સ્વદેશી છે. અને પ્રદૂષણ નિયંત્રકની વાત કરીએ તો આ જહાજ પ્રાથમિક કાર્યનું શું છે? દરિયામાં થતા તેલના ગળતર એને અટકાવવું, તેને સાફ કરવાનું. અત્યાધુનિક ઓઇલ રિકવરી સિસ્ટમ છે એનાથી તે સજ્જ છે. સર્ચ એન્ડ રેસ્ક્યુ, તો દરિયાઈ આપત્તિઓ કે અકસ્માતો સમયે બચાવ કામગીરી માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે. પછી EEZ સુરક્ષા, તે ભારતના વિશાળ એક્ઝિક્યુટિવ ઇકોનોમિક ઝોન એમાં દેખરેખ રાખીને કાયદેસર પ્રવૃત્તિ રોકવામાં મદદ કરશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા મંત્રાલયે EV બેટરી માટે બેટરી પેક આધાર નંબરનો પ્રસ્તાવ કર્યો છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે ટ્રાન્સપોર્ટ મંત્રાલય. કોણ છે ટ્રાન્સપોર્ટ મંત્રાલયના મંત્રી? તમારે કહેવાનું છે. એટલે રોડ અને રાજમાર્ગ મંત્રી કોણ છે આપણા? તો રોડ અને રાજમાર્ગ મંત્રાલય છે ને ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઓ માટે આધાર જેવી ઓળખ વ્યવસ્થા લાવવાનો પ્રસ્તાવ કર્યો છે, જેને બેટરી પેક આધાર નંબર કહેવામાં આવશે. આ અંતર્ગત દરેક બેટરી છે એના પર 21 અંકનો, કેટલા અંકનો? 21. આધાર કાર્ડ કેટલા અંકનું હોય છે? તો 12. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. તો આ નંબર દ્વારા શું થશે? બેટરીના ઉત્પાદનથી લઈને વપરાશ અને રિસાયકલિંગ સુધીની સમગ્ર માહિતી સત્તાવાર પોર્ટલ પર ટ્રેક કરવામાં આવશે. BPAN બેટરી પર સ્પષ્ટ અને કાયમી રીતે અંકિત થયેલો મતલબ આ જોઈશે નંબર. જો બેટરી રિસાયકલ કરવામાં આવે ને અને ફરીથી ઉપયોગ કરવામાં આવે તો સેકન્ડ લાઈફનો ઉપયોગ સરળ બનશે. એટલે કે નવો એને BPAN નંબર આપવામાં આવશે. શું છે? નવો BPAN નંબર. આ સિસ્ટમથી પારદર્શિકતા આવશે, જવાબદારી આવશે, રિસાયકલિંગ અને સેકન્ડ લાઈફ એની ઉપયોગ સરળ બનશે. હવે ભારતની અંદર કેવું છે કે લિથિયમ આયન બેટરી છે ને એની કુલ માંગના 80થી 90% હિસ્સો માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલોનો છે, લિથિયમ આયન બેટરી. એટલે મંત્રાલયે શું કીધું? 2 કિલોવોટ અવર્સ એનાથી વધુ ક્ષમતા ધરાવતી ઇન્ડસ્ટ્રીયલ બેટરીઓ સાથે ખાસ કરીને EV બેટરીઓને આ ફ્રેમવર્કમાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. ઓકે, ચલો આગળ વધીએ. ચીને સુપર કન્ડક્ટિંગ મેગલેવ સ્પીડ ટેસ્ટમાં કેટલી મહત્તમ સ્પીડ હાંસલ કરી છે? તો જવાબ આવશે 700. કેમ આવું થાય છે? 700 કિલોમીટર પ્રતિ કલાક. તો ચીન એન્જિનિયરિંગ છે, ચીની એન્જિનિયરિંગ
ચીને એન્જિનિયરિંગ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરતા સુપર કન્ડક્ટિંગ મેગલેવ છે. એ મેગલેવ ટ્રેનને ટેકનોલોજીમાં એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજીના સંશોધકોએ માત્ર 2 સેકન્ડની અંદર 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ઝડપ અને સમયની વાત કરીએ તો 1 ટન વજન ધરાવતા શું છે 1 ટન વજન ધરાવતા વાહનને 2 સેકન્ડમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની અતિશય ઝડપે દોડાવવામાં આવ્યું એવું કહી શકાય. પરીક્ષણ સ્થળ કયું? 400 મીટર લાંબો સ્પેશિયલાઇઝ ટેસ્ટ ટ્રેક શેના પર કરવામાં આવ્યું? ટેકનોલોજી. આ વાહન સુપર કન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમ પર આધારિત છે, જે ચુંબકીય શક્તિનો ઉપયોગ કરીને ટ્રેનને પાટાથી થોડે ઊંચે હવામાં તરતી રાખે છે. વર્લ્ડ રેકોર્ડ. આ કોઈપણ સુપર કન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમ સાથે અને અત્યાર સુધીનું સૌથી વધુ નોંધાયેલી ઝડપ છે. અગાઉ આ જ ટીમે 2025માં 648 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો રેકોર્ડ બનાવ્યો હતો. મેગ્લેવ મેગ્નેટિક લેવિટેશન શું છે? તો આ એક એવી પરિવહન પદ્ધતિ છે જે ટ્રેનના પૈડા વગર પાટા પર દોડે છે. ઘર્ષણ રહિત. ચુંબકીય આકર્ષણ અને અપાકર્ષણના સિદ્ધાંત. તમને ખબર છે કે 2 ધ્રુવો હોય ચુંબકના, નોર્થ સાઉથ અને સાઉથ નોર્થ. જો સાઉથ સાઉથ એટલે 2 સેમ ધ્રુવોને પાસે લઈએ તો અપાકર્ષણ આવે, વિરુદ્ધ હોય તો આકર્ષણ હોય, ચોંટી જાય. ગતિ. ઘર્ષણ ન હોવાને કારણે ટ્રેનો અત્યંત ઝડપી દોડે છે અને પરંપરાગત ટ્રેનો કરતાં ઓછો અવાજ કરે છે. હવે આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં હાઇપરલૂપ સિસ્ટમ અને એરોસ્પેસ રોકેટ એમાં પણ થઈ શકશે. તમને ખબર છે ચાઇનાએ રિસન્ટલી વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ બુલેટ ટ્રેન એ પણ બનાવી હતી. અનાવરણ કર્યું તો આપણે ભણ્યા હતા. શું નામ એનું રાખવામાં આવ્યું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઇસરોનું વર્ષ 2026નું પ્રથમ મિશન કયા રોકેટ દ્વારા? PSLV-C62. તો ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ 12 જાન્યુઆરીના રોજ સવારે 10:17 વાગે, આજની વાત છે, શ્રીહરિકોટાથી એનું પ્રથમ રોકેટ લોન્ચ કરશે. મુખ્ય પેલોડ શું છે એનો? તો EOS-N1. DRDO દ્વારા વિકસિત વ્યૂહાત્મક દેખરેખ માટે કહી શકાય કે એના માટેનો ઉપગ્રહ છે. આ રોકેટ PSLV-C62 દ્વારા લોન્ચિંગ કરવામાં આવશે. અને આંતરરાષ્ટ્રીય સહયોગની વાત કરીએ તો આ ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ, UAE, સિંગાપોર આવા બધા દેશોના અન્ય 18 કમર્શિયલ પેલોડ્સ છે પણ અવકાશમાં જવાના છે. ઇસરોની વાત કરી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15મી ઓગસ્ટ 1929 તેમની સ્થાપના થઈ અને એનું હેડક્વાર્ટર આવેલું છે ઇસરોનું હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુમાં. વી નારાયણના અધ્યક્ષ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં અવસાન પામેલા મનોજ કોઠારી કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો બિલિયર્ડ્સ અને સ્નૂકર્સ આની સાથે. તો ભારતના સુપ્રસિદ્ધ અને પૂર્વ વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયન શું નામ? મનોજ કોઠારી. એમનું તાજેતરમાં તિરુનલવેલી તમિલનાડુ ખાતે અવસાન થયું છે. તેઓ 67 વર્ષના હતા અને લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ કાર્ડિયાક એરેસ્ટને કારણે અવસાન થયું છે. કારકિર્દીની મુખ્ય સિદ્ધિઓ જોઈ લઈએ તો વર્લ્ડ ચેમ્પિયન એમણે 1990માં બેંગલુરુ અને IBSF વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો. 1997માં એમણે ઇંગ્લેન્ડના ઇયાન વિલિયમ્સન સાથે મળીને ડબલ્સની અંદર પણ ટાઇટલ જીત્યું. ટેસ્ટ ચેમ્પિયન 16 વખતના ટેસ્ટ ચેમ્પિયન હતા. મુખ્ય કોચ 2011થી તેઓ ભારતીય બિલિયર્ડ્સના ટીમ છે એના ચીફ નેશનલ કોચ તરીકે કાર્યરત છે. બરાબર છે, આ યાદ રાખજો.
ચલો આગળ વધીએ. હવે આપણે જો આમની વાત કરીએ ને તો એમને સન્માન ને બધું ઘણું બધું મળેલું છે. જોઈ લઈએ, એકવાર નજર નાખી દઈએ તો મેજર ધ્યાનચંદ પણ મળ્યો હતો રમતગમત ક્ષેત્રે, જે સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે. બરાબર છે. અને IBSF લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2025માં મળ્યો હતો. બરાબર. ઇન્ટરનેશનલ બિલિયર્ડ એન્ડ સ્નૂકર ફેડરેશન દ્વારા આ આપવામાં આવ્યો હતો. મનોજ કોઠારીએ પરિવાર ફૂટબોલ જેવડું એક સ્ક્યુ સ્પોર્ટ્સ એની સાથે જોડાયેલા છે. એમનો પુત્ર સૌરવ કોઠારી છે એ પણ વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયન છે અને 2025માં એમણે પંકજ અડાણીને હરાવીને ટાઇટલ જીત્યું હતું. મનોજ કોઠારીની વાત કરીએ તો મનોજ કોઠારી ખેલાડી નહીં પરંતુ એક કુશળ કોચ તરીકે પણ ભારતના અનેક યુવા ખેલાડીઓને તૈયાર કર્યા છે. ઓકે, આગળ વધીએ આપણે. વિશ્વના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ દ્વારા બર્કશાયર હેથવે CEO પરથી નિવૃત્તિ. તો વિશ્વના સૌથી પ્રભાવશાળી રોકાણકારોમાંથી એક વોરેન બફેટ 1 જાન્યુઆરી 2016થી બર્કશાયરના CEO પદેથી નિવૃત્તિ લીધી છે. આ નવા CEOની વાત કરીએ તો ગ્રેગ એબલ છે, એમણે બર્કશાયરના CEO તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. લોકેટની નવી સ્કીમ. ઓકે, બફેટની નવી ભૂમિકા. તો 55 વર્ષીય બફેટ હવે કંપનીના ચેરમેન ઓફ ધ બોર્ડ તરીકે ચાલુ રહેશે અને સલાહકારની ભૂમિકા ભજવશે. કંપનીનું મૂલ્ય તો બર્કશાયર હેથવે છે એમાં પણ એક MD અને એક CEO રાખશે ને. અરે, બર્કશાયર હેથવે છે ને 1 ટ્રિલિયનથી વધુ માર્કેટ કેપ ધરાવતી પ્રથમ અમેરિકન નોન ટેકનોલોજી કંપની બની ગઈ છે. તો કોણ છે? ઓકે, બર્કશાયર અને હેથવેના 1 ટ્રિલિયન. જો 1 ટ્રિલિયન પરથી મને એવું યાદ આવ્યું છે, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે કોઈ એક કંપની છે ને એનું માર્કેટ કેપિટલાઇઝેશન $5 ટ્રિલિયન પહોંચ્યું. શું નામ છે ખબર છે? કમેન્ટ બોક્સમાં લખવાનું છે તમારે. રોકડ કંપની પાસે આશરે રેકોર્ડ $300 બિલિયન છે કેશ છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચે ભારતના પૂર્વ કિનારોનો ઢાંકો કયા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે? તો કોરોમંડલ. નીચે પૈકી કયું કૃત્રિમ હાર્બર નથી? તો બેંગ્લોર. ઇન્દિરા ગાંધી ખાલી જગ્યા 1 મિનિટ, શું લખ્યું છે? ઇન્દિરા ગાંધી નહેર નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવશે? યમુના, ચંબલ નહીં, સતલુજ. બરાબર છે. તો આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર લોકટક ઝીલ તરતા ટાપુઓ નહીં તરીકે ઓળખાય છે તે ક્યાં આવેલું છે? લોકટક ઝીલ. ક્યાં આવેલું છે લોકટક ઝીલ? ક્યાં હતા આપણે? 1 મિનિટ. મણિપુરમાં છે ને? ક્યાં ગયો? ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે? 5મા નંબરનો પ્રશ્ન, ગોમુખમાંથી. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન કે હરપ્પા કઈ નદીના કિનારે વસેલું છે? રાવી નદી. નીચેના પૈકી કયા ગુપ્ત રાજાઓએ કણોને હરાવીને એમના શાસન બહાર કાઢી મૂક્યા હતા? તો 2nd નંબરનો પ્રશ્ન શું આવશે? સ્કંદગુપ્ત. વૈદિક યુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું હતું? તો ગૌધન હતું ને એ. ઓકે,
બૌદ્ધ ધર્મના 3 શરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? ભિક્ષુ ના આવે. હર્ષ, શુક્ર અને સંઘ. ધર્મ, સંઘ અને શુક્ર. કર્ણાટક વિગ્રહ કયા 2 પ્રજા વચ્ચે થયા હતા? અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે. 1 મિનિટ. અંગ્રેજો અને ફ્રેન્ચ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2026ને કયા આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુપાલકનું વર્ષ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં અમેરિકાએ કેટલી નવી આંતરરાષ્ટ્રીય સંમેલનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે? તો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જવાબ તો અહીં આપેલા જ છે. હવે મિત્રો આજે આપણે પૂછેલા પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? ભારતની પ્રથમ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કલપેટ્ટા વાનખેડે નહીં પણ વાયનાડ ખાતે આવેલું છે. વાયનાડ. 7મા નંબરનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12મી ઓગસ્ટ. બીજા નંબરનો પ્રશ્ન. ત્રીજા નંબરનો પ્રશ્ન હતો, 1 નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર? 1.852 કિલોમીટર પર અવર. ચોથા નંબરનો પ્રશ્ન, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરનું નામ શું છે? નીતિન ગડકરી. બરાબર. ત્યારબાદ શું હતું? ચાઇનાએ પેલી બુલેટ ટ્રેન શરૂ કરી છે ને, CR450. ચાઇના રેલવે CR450. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? કે પ્રેસ ફ્રીડમનો હતો ને, પંકજ આડવાણીએ કેટલી વખત ટાઇટલ જીતેલું છે વર્લ્ડ ચેમ્પિયન બિલિયર્ડ અથવા સ્નૂકરનું? શું આવશે? એકઈ વાર નહીં. આ પહેલી વાર આપણે જોઈએ તો ચલો. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? ઇસરો દ્વારા AST સ્પેસ મોબાઈલ માટે એક ઉપગ્રહ છોડતો મૂકવામાં આવ્યો. બ્લુ બર્ડ બ્લોક 2. શું નામ હતું એનું? બ્લુ બર્ડ બ્લોક 2. ત્યારબાદનો પ્રશ્ન શું છે? પંકજ આડવાણી કેટલી વખત વર્લ્ડ ચેમ્પિયન છે? 28મી એપ્રિલ. 28 એપ્રિલ ક્યાંથી આવી? 28મી વખત. શું આવશે? 28મી વાર. ગઈકાલે કરંટ અફેરમાંથી પૂછેલા પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ક્યાં સ્થિત છે? તમારે જવાબ જણાવવાનો છે. કમેન્ટમાં આવડે તો, ના આવડે તો શોધીને લખજો. તાજેતરમાં ક્યાં 8 જાન્યુઆરી 2026ના રોજ 2:02:25 બેચની પાસિંગ આઉટ પરેડ યોજાઈ ગઈ? જો તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી તો વિડીયો લાઈક કરો, તમામ મિત્રો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.